ચોમાસાની ઋતુ શરૂ થતા જ ગિરનાર પર્વત પર વાદળોનો અદ્ભુત નજારો તો પ્રકૃતિ સોળી કળાએ ખીલી ઉઠી છે અને વૃક્ષોએ લીલી ચાદર ઓઢી હોય તેવો અદ્ભુત નજારો પ્રવાસીઓનું મન મોહી રહ્યો છે। તો ચોમાસાની ઋતુમાં ગિરનાર પર જ્યાં જુઓ ત્યાં વાદળો જોવા મળે છે અને વરસાદી વાદળોએ જાણે ગિરનાર પર્વતમાળાને પોતાની લપેટમાં લીધા હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે। જ્યારે ચોમાસાની ઋતુમાં મનમોહક નજારો અને કુદરતી વાતાવરણની મજા માણવા પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને આ કુદરતી વાતાવરણનો આનંદ તેઓ માણી રહ્યા છે। તો યુવાનો પોતાના મિત્રો સાથે તો અનેક ભક્તો પોતાના પરિવાર સાથે ગિરનાર પર્વત પર મા અંબાના અને ગુરુ દત્તાત્રેય ભગવાનના દર્શન કરવા માટે આવી રહ્યા છે। જ્યારે રોપવે મારફત પણ લોકો ગિરનાર પર આ વાતાવરણની મજા માણી રહ્યા છે। હું અહીંયા ગિરનારમાં આવ્યો છું। અહીંયા રોપવે થી નીચેથી અહીંયા અંબે માતાનું મંદિર છે ત્યાં સુધી આવ્યો છું। અહીંયા વરસાદનો માહોલ છે, બહુ મજા આવે એવી સિચ્યુએશન છે। વાતાવરણ બહુ મસ્ત છે, આજુબાજુ વાદળ દેખાય એવું લાગે છે। ધીમે ધીમે વરસાદ પડી રહ્યો છે, ખૂબ આનંદ આવી રહ્યો છે। અહીંયા કશ્મીરને ટૂંકું પાડે એવી જગ્યા કરી? શું કહો છો? કશ્મીરને ટૂંકું પાડે એવી જગ્યા કરી? ના, બહુ મસ્ત પ્લેસ છે। અહીંયા ખરેખર લોકોએ અહીંયા આવવું જ જોઈએ, આ સિઝનમાં આવવું જ જોઈએ। પણ મમ્મી પપ્પા જોડે અહીંયા આવ્યા, અહીંયા આવીને એવું લાગે છે કે જન્નતમાં આવી ગયા હોય એવું। આમ વાદળો બહુ જ છે અને એમ લાગે છે કે અહીંયા આમ બીક બી લાગે છે અને મજા બી આવે છે અને આમ બહુ જ આનંદ થયો કે અહીંયા સુધી આવ્યા એટલે બહુ જ સારું લાગ્યું। માહોલ છે વાદળો ચોમાસાના દરમિયાન? આ વાતાવરણમાં બહુ જ મજા આવે એવું છે। વાદળો છે, ચોમાસા જેવું છે। આ સિઝનમાં અહીંયા આવો તો બહુ જ આનંદ આવે એવું છે અને મને તો બહુ જ ખુશી થઈ છે અહીંયા આવીને। ગર્વગઢ ગિરનાર વાદળોથી વાતું કરતા દ્રશ્યો તો જોયા હશે, પરંતુ આજે મંતવ્ય ન્યૂઝ પર એક્સક્લુઝિવ દ્રશ્યો કે રોપવે મારફતથી જે દ્રશ્યો આપ નજારો જોઈ શકો છો કે આ ગિરનાર પર્વત પર હાલ જે લીલીછમ જે જંગલ વિસ્તારમાં આપ જોઈ શકો છો કે લીલીછમ જાણે ચાદર ઓઢી હોય આ ગિરનાર પર્વતે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બીજી તરફ વાદળો હાલ ગિરનાર પર્વત સાથે આલિંગન કરતા હોય તેવા પણ દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે અને ગિરનાર પર અદ્ભુત નજારો છે તે જોવા મળી રહ્યો છે। હાલ આ દ્રશ્યો જોઈ શકો છો કે વરસાદી માહોલમાં જે ગિરનારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। ગિરનારનું જે વાતાવરણ છે, જે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે, તો બીજી તરફ ઝરણા પણ ગિરનાર પર્વત પરથી વહેતા થયા છે અને આ દ્રશ્યો આપ જોઈ શકો છો મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવ। અને હાલ જે રીતે ગિરનાર ઉપર પણ વરસાદી માહોલ છે તે છવાયો છે અને વરસાદી માહોલ વચ્ચે લોકો પણ છે તે આ નજારોનો આનંદ માણતા જોવા મળતા હોય છે। બીજી તરફ આ દ્રશ્યો બીજા દ્રશ્યો બતાડવાનો પ્રયત્ન કરીશ કે હસનાપુર ડેમ અહીંથી ચોખ્ખો દેખાઈ રહ્યો છે, જે ગિરનાર જંગલ વચ્ચે આવેલો છે ડેમ, અને ત્યાં આખા જંગલમાં જાણે લીલી ચાદર જાણે જંગલે ઓઢી હોય તેવા દ્રશ્યો હાલ છે તે જોવા મળી રહ્યા છે અને પ્રકૃતિનો આનંદ માણવા પણ મોટી સંખ્યામાં લોકો ગિરનાર પર્વત પર આવી રહ્યા છે। અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ। સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદારના બે આગેવાનો જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે શીતયુદ્ધ વકર્યું છે। ઇફકોની ચૂંટણીમાં ખોડલધામ દ્વારા જયેશ રાદડિયા વિરુદ્ધ મતદાનની અપીલ કરાઈ હતી, તો જયેશ રાદડિયાએ નરેશ પટેલના નજીકના દિનેશ કુંભાણીના ફર્ટિલાઇઝરની સપ્લાય બંધ કરાવી દીધી હોવાનું પણ સામે આવ્યું છે, જેના પગલે દિનેશ કુંભાણીને મોટા પાયે આર્થિક ફટકો પડી શકે છે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને મામલે સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયાને જેલ હવાલે કરાયો છે, જેમાં જેલમાં સાગઠિયાને કેદી નંબર 2096 અપાયો છે। પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે। જેલમાં સાગઠિયાને ઘરનું ટિફિન મળશે, ત્યારે હવે સાગઠિયા એશો આરામની વીઆઈપી જિંદગીને બદલે કસ્ટડીમાં સમય પસાર કરશે, તેમજ સાગઠિયા અને કેદી વચ્ચેની વાતચીતના સીસીટીવીની ચકાસણી કરવામાં આવી છે। રાજકોટ મહાનગરપાલિકાના નામે એક અધિકારી ₹5 લાખના હપ્તા માંગતા હતા, એ પ્રકારનો આક્ષેપ રેસ્ટોરન્ટ હોટલના પ્રમુખ મેહુલ કોડિયાએ કર્યો હતો। આક્ષેપમાં અમીષાબેન હોવાનું તેમણે જણાવ્યું હતું।
સમગ્ર મામલે તેમણે જણાવ્યું હતું કે અમીષાબેન આરએમસીમાં અરજી કરે છે અને તેના આવેદન બાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા સીલ મારવામાં આવે છે. પૈસા પડાવવાના આરોપને લઈને અમીષા વૈદે પત્રકાર પરિષદ કરી અને 5 લાખ રૂપિયા લઈને આરએમસીએ કરેલા સીલ ખોલાવી દેવાના આરોપનું ખંડન કર્યું હતું. વિગત એવી છે કે મારું આખું નામ અમીષા હરીશકુમાર વૈદ્ય છે. હું આરએમસીના કન્સલ્ટિંગ વર્ક કરું છું. હું 2011 થી 2016 સુધી આરએમસીમાં પ્રોજેક્ટ ઓફિસર તરીકે કામ કરી ચૂકી છું અને એ પછી મેં મારું પર્સનલ કન્સલ્ટિંગ વર્ક ચાલુ કર્યું. ટીઆરપી ગેમ ઝોનના કાંડ પછી મારી પાસે એક પારસભાઈ કરીને આવ્યા હતા, કોર્નફ્લેક્સ થિયેટરના ઓનર, અને એમણે સીલ ખોલાવવા માટેની અરજી કરવાનું કીધું. એ અરજી મેં એમને કરીને સીલ ટેમ્પરરી ખોલ્યું હતું, પરમેનન્ટ નહીં. હવે પછી એમનું પરમેનન્ટ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સીલિંગની કાર્યવાહી હાથ ધરાઈ છે. મહાનગરપાલિકાની આ સીલિંગની કાર્યવાહીને લઈને આજે રાજકોટ ખાતે બંધ પાડવામાં આવ્યું છે. રાજકોટના મોટાભાગના તમામ ધંધાર્થીઓમાં મહાનગરપાલિકાની કાર્યવાહીના કારણે ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકા દ્વારા આડેધડ સીલિંગની કાર્યવાહી હાથ ધરાઈ છે, ત્યારે રાજકોટના હોટેલ અને રેસ્ટોરન્ટના સંચાલકો રોષે ભરાયા છે. જી, આ બંધ રાખવા પાછળનું કારણ છે કે નાના યુનિટ છે જ્યાં કોઈ આગની શક્યતા નથી. જે 50x50માં જે રેસ્ટોરન્ટ ચાલુ હોય અથવા પાર્ટી પ્લોટ હોય, પાર્ટી પ્લોટમાં તો આજ સુધીમાં ગુજરાતમાં કોઈ એવો કિસ્સો નથી કે પાર્ટી પ્લોટમાં આગ લાગી હોય. તો એને પણ હેરાન કરવામાં આવે છે, બેન્ક્વેટ હોલમાં પણ હેરાન કરવામાં આવે છે. તો આ બધાના ફાયર એનઓસીના મામલે અને બીયુ પરમિશનના મામલે અત્યાર સુધી ચાલતું હતું, અત્યારે કેમ નહીં? એના કારણે આ બધા એક અધિકારીઓ કામ નવું આવ્યા છે અથવા તો એની ઈમાનદારી દેખાડવા કરે છે કે શું છે કઈ ખબર નથી પડતી. અત્યાર સુધીમાં જે ચાલતું હતું તો એ કોના આધારે ચાલતું હતું? અત્યાર સુધી શું કોઈ કાયદો નહોતો? રાજકોટના પીપળિયામાં બોગસ સ્કૂલનો મામલો સામે આવ્યો હતો, જે બાદ ત્વરિત એ સ્કૂલને બંધ કરી તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ત્યારે શિક્ષણ વિભાગની તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. ગૌરી સ્કૂલ દ્વારા 8 શાળાઓ સાથે સાંઠગાંઠ ખુલ્લી પડી છે. રામકૃષ્ણ વિદ્યાલય, ઓલમાઇટી સ્કૂલ, ગ્રેસ સ્કૂલ, એમબી પટેલ વિદ્યાલય, રામદેવ વિદ્યાલય, નવોદિત વિદ્યાલય, રાધાકૃષ્ણ વિદ્યાલય, અક્ષર સ્કૂલ, નક્ષત્ર સ્કૂલ સાથે સાંઠગાંઠ ખુલતા તપાસ હવે આ સ્કૂલ સુધી પણ પહોંચી છે. રાજકોટ તાલુકાની પીપળિયા ગામે ગૌરી ઇંગ્લિશ સ્કૂલના નામથી ચાલતી એક શાળામાં એલસી બાબતની જે ફરિયાદ આવી હતી તેમાં તપાસ કરતા આખી સ્કૂલ જે છે એ માન્યતા વગરની ચાલુ હતી એવું ધ્યાને આવ્યું છે. એ શાળાની અંદર શરૂઆતમાં 29 વિદ્યાર્થીઓની બાબતો ધ્યાને આવી હતી. જ્યારે એની ઊંડાણપૂર્વક તપાસ કરી અને ચાઇલ્ડ ટ્રેકિંગનો રેકોર્ડ અને વાલીઓના જ્યારે નિવેદન લેવામાં આવ્યા ત્યારે આ સંખ્યા વધી છે અને એ 42. જામનગરમાં ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય દ્વારા અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાનું રક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું હતું, જેમાં ઉત્તર વિધાનસભા વિસ્તારના 230 જેટલા બૂથ પ્રમુખોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જે પૈકીના બૂથ નંબર 109ના પ્રમુખ મનસુખભાઈ ચાવડાનું આકસ્મિક નિધન થયું હતું, જેને લઈ તેમના પરિવારને ₹10 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો, તેમજ તેઓને શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી હતી. જૂનાગઢમાં પલસવા ગામના સ્કૂલના પટાંગણમાં વાલીઓ દ્વારા જ લંપટ શિક્ષકને માર માર્યો હતો. શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને માર મારતા વાલીઓ ક્રોધી ભરાયા હતા. આ તમામ બાબતે વાલીઓએ સ્કૂલને તાળાબંધી કરી હતી અને આ લંપટ શિક્ષકને સ્કૂલના પટાંગણમાં જ ફટકાર્યો હતો. ક્લાસમાં વિદ્યાર્થીનીઓને શરીરે ટચ કરી અડપલા કરે છે તો વિદ્યાર્થીઓને પાઇપ અને ચપ્પલથી માર મારવામાં આવે છે તે પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા હતા. જ્યારે પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ઘટના સ્થળે પહોંચીને વાલીઓના નિવેદન પણ લીધા હતા, જ્યાં વાલીઓ અને ગામના અગ્રણીઓ સાથે વાત કરી શિક્ષક મામલે યોગ્ય કાર્યવાહી કરવા ખાતરી આપી હતી. છતાંય વાલીઓ ન માન્યા અને તાળાબંધી કરી એટલે અમારા આગેવાન તરીકે અમારે ફરજિયાત અમારે આવવું પડે, કારણ કે છોકરાઓનું શિક્ષણ બગાડવા અમે ખુશી નથી. બાકી અમારી સ્કૂલમાં સ્ટાફ બધો સારો જ છે. વધી ગયો છે કે છોકરા 6 થી 8 ધોરણના છે અહીંયા, તો છોકરા છોકરીને મન ફાવે એ રીતના મારે છે, થપ્પડ મારતા
અત્યારે છોકરાઓને છોકરીઓને પાઇપેથી મારે છે, પાઇપ બેવડા વળી જાય છે, પછી બૂટ ચપ્પલ થી મારે છે, છોકરાને ગળો પકડી લે છે, ગળે ટૂંકો આપે છે, એ રીતના મન પડે એ રીતના મારે છે છોકરાને. અમારા ગામની સ્કૂલની અંદર ગોવિંદ સર નામના સર છે જે વિદ્યાર્થીઓને ઢોર માર મારે છે, જે શારીરિક અડપલા કરે છે, જે અમુક વસ્તુ જે મીડિયા સમક્ષ રજૂ ન કરી શકીએ પણ છતાંય જો કોઈનું ભવિષ્ય બગડતું હોય એ વસ્તુ અમે કઈ નહીં થવા દઈએ. અને છોકરાઓને ઢોર માર એટલે પાઇપથી મારવાનો, બીજા નંબરની અંદર ચાલુ ક્લાસી માવા વ્યસન એવું હજી દૂર કરવાનું, એને બદલે પોતે આ વસ્તુ. ગામ લોકોની શું ફરિયાદ છે એ બાબતે તાત્કાલિક અમે અહીં પહોંચી ગયેલા છીએ. ગામ લોકોની જે રજૂઆત છે અને જે કઈ પ્રશ્ન છે એ આજે અમે બધાનું લેખિતમાં લઈ અને રિપોર્ટ કરી અને ઉપલી કચેરીએ મોકલશું અને આના માટે જે જવાબદાર હશે એના માટે પગલાં લેવા પણ અમે ઉપલી કચેરીએ રજૂઆત. આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે આ ચૂંટણીમાં આગોતરા આયોજન સંદર્ભે આમ આદમી પાર્ટી દ્વારા સંગઠનને મજબૂત કરવાની દિશામાં જહેમત ઉઠાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે ચેમ્બર ઓફ કોમર્સ ધીરુભાઈ અંબાણી હોલ ખાતે આમ આદમી પાર્ટીની મીટિંગ યોજાઈ હતી. આગામી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, આગામી જે ચૂંટણીઓ આવી રહી છે એમાં મહાનગરપાલિકાની પણ 2026માં ફેબ્રુઆરીમાં ચૂંટણીઓ છે, જેને અનુસંધાને આ સંગઠન વિસ્તાર મિશન વિસ્તારનો આ કાર્યક્રમનું આયોજન છે. કામગીરીની ચૂંટણી બાદ સમીક્ષાઓ પણ આમાં અમે કરવામાં આવશે, કારણ કે જે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત લડવામાં આવી હતી ચૂંટણીઓ એની પણ કાર્યકર્તાઓની એક લાગણી પણ હતી. જામનગરમાં અનેક લોકોએ ભૂતકાળમાં વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે, ત્યારે આજે ફરી ખોજાવાડ વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસથી એક વૃદ્ધે પોતાનું જીવન ટૂંકાવ્યું છે, જેમાં ઇબ્રાહીમ ડાકુરાએ 2 દિવસ પહેલા ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. વૃદ્ધે વ્યાજખોરના ત્રાસથી પગલું ભર્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે, ત્યારે પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી કરીને તપાસ હાથ ધરી છે. ઝેરી દવા પીધી છે, અમારે આશંકા એવી છે કે વ્યાજના ચક્કરોમાં હોય એવું લાગે છે. ધંધો રસનો ચીચોડો લાવતા ઠેબા ચોકડી છે. અમે MLC દાખલ કરાવી છે, પણ અમને શંકા પડશે કે કોઈ વ્યક્તિ આવે કે અમને ખબર હોય તો અમે. તો ભાવનગરમાંથી પણ વ્યાજખોરની દાદાગીરીની ઘટના સામે આવી છે, ત્યારે વ્યાજખોરે ઈસમને બંધક બનાવી માર માર્યો હતો. માર મારીને 2 લાખના બેંકના ચેક લેવામાં આવ્યા હતા. 2 લાખના 5.20 લાખના ચૂકવવા છતાં પઠ્ઠણી ઉઘરાણી કરી રહ્યો હતો, ત્યારે આ સમગ્ર મામલે ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. બંસી પ્રવીણ તોડિયા અને હાર્દિક નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. ગીર સોમનાથના વેરાવળમાં બ્રિજનું કામ ચાલી રહ્યું છે, જેને લઈ મુખ્ય માર્ગને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો, પણ હાલ આ માર્ગ પર વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. ત્યારે ચોમાસા પહેલા આ ડાયવર્ટ માર્ગને બદલીને બીજો માર્ગ આપવા રજૂઆતો કરવામાં આવી છે, ત્યારે લોકોને પડતી તકલીફોને ધ્યાનમાં લઈ કોંગી નગરસેવક અલ્તાફ ચૌહાણ દ્વારા નગરપાલિકાના પ્રમુખના ચેમ્બરમાં જઈને રજૂઆત કરીને અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જૂનાગઢ કેશોદના બામણાસા રોડ ઓજત નદી કાંઠે કામચલાઉ બનાવેલ પાડો ફરી તૂટવાની ઘટના સામે આવી છે. કામચલાઉ બનાવેલ પાડો તૂટવાની શરૂઆત થતા ગામ તરફની જમીન પાણીમાં ગરકાવ થવાની શરૂઆત થઈ છે. તાજેતરમાં સિંચાઈ વિભાગે બનાવેલ પાડો તૂટતા ચોમાસા દરમિયાન ખેડૂતોના ખેતર અને પાક બચાવવા યુદ્ધના ધોરણે કામચલાઉ પાડો રિપેર કરવામાં આવ્યો હતો. કામચલાઉ બનાવતા પાડાની 2 દિવસ પહેલા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ મુલાકાત પણ લીધી હતી. પાણીનું દબાણ વધતા અચાનક જળસ્તર ઊંચું આવતા પાડાનું ધોવાણ થયું છે.
જામખંભાળિયાની સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. દરરોજની 300 જેટલી ઓપીડી આવતા હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો જોવા મળ્યો હતો. મેલેરિયા, ઝાડા ઉલટી સહિતના વાયરલ કેસોમાં વધારો થઈ રહ્યો છે. આપણે ઓપીડીમાં રોજ 250 થી 300 કેસીસ આવે છે. આમાંથી ઇન્ડોર પેશન્ટ આપણે અહીંયા 30% ડાયરિયાની કમ્પ્લેન્ટ સાથે આવે છે. બાકી 20 થી 30% પેશન્ટ જો ઇન્ડોર થાય આ ફીવર માટે આવે છે. ફીવરમાં આપણે અહીંયા મલેરિયા જેવું પ્રાદુર્ભાવ વધારે છે. 5 થી 10% જેવું ફીવરના કેસીસ ઇન્ડોર થાય આમાં મલેરિયા પોઝિટિવ આવે છે. અને બીજી વસ્તુ એવું છે કે આપણે જામનગર સૌરાષ્ટ્ર રિજનમાં કોલેરાની સાથ વધારે રીતના ફેલવાની ચાલુ થઈ ગઈ છે. એટલે એના માટે આપણે આ બે વસ્તુ જે છે, એક મલેરિયાની તકલીફ અને બીજી આપણે સાથે કોલેરાની, આમાં પ્રાદુર્ભાવ વધારે ના થાય એના માટે આપણે એક અમુક વસ્તુની કાળજી લેવી. સુરતના ઉધના વિસ્તારમાં પાલિકા દ્વારા કામગીરી હાથ ધરાઈ. જર્જરિત જનબ એપાર્ટમેન્ટને ખાલી કરાવવામાં આવ્યું છે. ત્યારે પાલિકા દ્વારા પાણી કાપ તેમજ ડ્રેનેજ કનેક્શન અને ડીજીવીસીએલ દ્વારા વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. એપાર્ટમેન્ટ જર્જરિત હોવા છતાં 20 પરિવારો અહીં રહેતા હતા. પાલિકાની કામગીરી બાદ લોકોએ સ્વયંભૂ મકાન ખાલી કરી દીધા છે. જૈનબ એપાર્ટમેન્ટમાં અંદાજિત 50 થી વધુ લોકો રહેતા હતા. ત્યારે સુરત મનપાના સર્વે બાદ આ કામગીરી કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરની અંદર આવેલા જે જર્જરિત મકાનો છે તે મકાનો ખાલી કરાવવા માટે થઈને જે ઝુંબેશ છે તે ચલાવી છે. કારણ કે જે પ્રકારે થોડા જ સમય પહેલા સુરતના જે સચિનના પાલી ગામમાં જે ઘટના બની છે, બિલ્ડિંગ ધરાશાય થયું હતું ને ત્યારબાદ આ પાલિકાએ ઝુંબેશ ચલાવી છે. ત્યારે જોઈ શકાય છે સુરતના ઉધના વિસ્તારમાં અમલ કોલોની છે ને આ જેનબ એપાર્ટમેન્ટ છે, ખૂબ જ જર્જરિત થઈ ચૂકેલો આ એપાર્ટમેન્ટ છે તેને ખાલી કરવા માટે થઈને સુરત મહાનગરપાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. તેમ છતાં આ ઘરની અંદર લોકો છે તે વસવાટ કરતા હતા. જોઈ શકાય છે આ ઘરની આખી હાલત જે છે તે ખૂબ જ ખરાબ થઈ ચૂકી છે ને જર્જરિત થઈ ચૂકી છે. લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે ને સાથે સાથે જે પ્રકારે આખી બિલ્ડિંગની વાત કરીએ તો તમામ જગ્યાએ ત્યાં બિલ્ડિંગ ખૂબ જ ધરાશાયી થઈ ચૂક્યું છે. ખાસ કરીને જે પ્રકારે આ બિલ્ડિંગના સ્ટ્રક્ચરની વાત કરીએ તો સ્ટ્રક્ચર પણ આ પ્રકારનું આખું જર્જરિત થઈ ચૂક્યું છે કે આ બિલ્ડિંગ ગમે ત્યારે પડી શકે છે. એટલું જ નહીં પરંતુ આ બિલ્ડિંગમાં જે મૂકવામાં આવેલા છે ટેકા હોય છે, જે પિલર હોય છે તે પિલર પણ જર્જરી આપે. અહીંયા સ્થાનિક છે એમની સાથે વાત કરીશું. જે પ્રકારે આ બિલ્ડિંગ ખાલી કરવા માટે થઈને પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી, શું કહે? મારું નામ તસ્લીમ નાગોરી છે. આપણે એસએમસીએ એની અંદર છે ને 7 થી 8 વખત નોટિસ આપેલી હતી ને આ 35 થી 40 વર્ષ જૂની બિલ્ડિંગ છે એને ખાલી કરવાનું બી એસએમસીએ કીધું હતું, છતાં કોઈ ખાલી નહીં કરતું. અને માત્ર અહીંયા છે ને ભાડુત રહે છે. 60 થી 70 લોકો અહીંયા રહે છે ને જાનનું અહીંયા જોખમ હતું. તો અમે આજુબાજુવાળા બધા મળીને એસએમસીને ફરીથી કમ્પ્લેન કરી. જેવી રીતે કે સચિનમાં જે ઘટના થઈ છે એ પછી બધા ગભરાયા હતા કે ભાઈ આ 7 વર્ષ પહેલાની બિલ્ડિંગ છે આ પડી ગઈ, તો આ તો 35 થી 40 વર્ષ જૂની બિલ્ડિંગ છે, ક્યારે પણ પડી લેવાયો છે. કેમેરામેન સતીશ પાટીલ સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતના ઉધના ખાતે આવેલ રિદ્ધિ સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલના પ્લાયવુડના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. પ્લાયવુડ બનાવવાનું કારખાનું હોવાને કારણે આગ વધુ ઝડપથી પ્રસરી ગઈ હતી અને જોતજોતામાં આ આગ લુમ્સના કારખાના સુધી પ્રસરી ગઈ હતી. આગ લાગતા કારખાનામાં કામ કરતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જ્યારે ઘટનાની જાણ થતાં ફાયરની 7 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. જે આ પાંડેસરા વિસ્તારમાં આપણે દક્ષેશ્વર મંદિર પાસે છે ત્યાં આગની ઘટના બનેલી છે. દક્ષેશ્વર મંદિરની પાછળની સાઈડ અને ત્યાં આપણે જે પ્લાયનું ને બેડશીટનું મોટું બધું આ ગોડાઉન છે એમાં આગ લાગેલી છે. ખાસ કરીને ફાયરને કેટલો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અહીંયા? જી અત્યારે સ્મોક વેન્ટિલેશન નથી એટલે ધુવાણો બહુ જાજો છે જેના લીધે અમને પ્રયાસ કરી રહ્યા છીએ. સુરતના ઉધના વિસ્તારમાં આવેલી રિદ્ધિ સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પ્લાયવુડના કારખાનાની અંદર આગ લાગી હતી અને આગ છે તે વિકરાળ બની હતી અને જોઈ શકાય છે જે પ્રકારના દ્રશ્યો ધુમાડાના ગોટે ગોટા નીકળી રહ્યા છે. ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સૌ પ્રથમ પ્લાયવુડના કારખાનાની અંદર આગ લાગી હતી. આગ છે તે વધુને વધુ પ્રસરી હતી અને બાજુમાં જે લુમ્સનું કારખાનું હતું તેમાં આગ પ્રસરતાની સાથે જ અન્ય 3 લુમ્સના જે કારખાના છે તેમને પણ ઝપેટમાં લઈ લીધા છે અને જોઈ શકાય છે આખી બિલ્ડિંગ જે છે તેમાંથી ધુમાડા નીકળી રહ્યા છે અને ખાસ કરીને ફાયરના જવાનો છે
તે આગ બુઝાવવાની કામગીરી છે તે કરી રહ્યા છે. એટલે જોઈ શકાય છે કે અત્યારે જે પ્રકારે ફાયર વિભાગની જે ફાયરની ગાડીઓ છે તે અહીંયા તો ખડકલો થઈ ચૂક્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પ્રકારે જે આખી બિલ્ડિંગ છે તે આખી બિલ્ડિંગમાં ધુમાડા નીકળી રહ્યા છે અને આસપાસના તમામ વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. ત્યારે જોઈ શકાય છે કે જે પ્રકારે ફાયરના જવાનો છે તે ખૂબ જ મુશ્કેલીથી આગ પર પાણીનો મારો ચલાવી રહ્યા છે, પરંતુ મહત્વનું કહી શકાય કે આગ લાગવાનું મુખ્ય કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું, પરંતુ આ આગની સાથે સાથે ખૂબ જ જે કહી શકાય કે નુકસાન છે તે મોટું થયું છે. કારણ કે સૌપ્રથમ જે પ્રકારે પ્લાયવુડના ગોડાઉનમાં આગ લાગી હતી, ત્યારબાદ લૂમ્સના જે કારખાનાની અંદર જે યાન હોય છે તેમાં આગ લાગી હતી અને તેમાં કાપડનો જથ્થો પણ મોટા પ્રમાણમાં બળી ચૂક્યો છે. સાથે સાથે પ્લાયવુડનું જે કારખાનું હતું તેમાં પણ જે પ્લાયવુડ અને લાકડાનો જે જથ્થો છે તે બળીને ખાક થઈ ચૂક્યું છે. ત્યારે ખૂબ જ મોટું નુકસાન કહી શકાય અને આ વિસ્તારમાં હાલ આગને પગલે ભયનો માહોલ જોવા મળ્યો છે, પરંતુ તાત્કાલિક જ ફાયર વિભાગ દ્વારા આ આગ છે તેના પર કાબુ મેળવવાની કવાયત છે તે હાથ ધરવામાં આવી છે. કેમેરામેન સતીશ પાટીલ સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતને ડાયમંડ સિટીની ઓળખ આપનાર ડાયમંડ ઉદ્યોગ છેલ્લા 2 વર્ષથી ભારે મંદીનો સામનો કરી રહ્યો છે. અત્યારે આ મંદી સામે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા B2B ડાયમંડ એક્સપો એક્ઝિબિશન કરવા જઈ રહ્યું છે. આવનાર 12 થી 14 જુલાઈ સુધી એક્ઝિબિશન યોજાઈ રહ્યું છે. ત્યારે મંદીમાં સપડાયેલા ઉદ્યોગકારો અને વેપારીઓની આ એક્ઝિબિશનથી વ્યાપારની અનેકો આશા અપેક્ષાઓ જોવા મળી રહી છે. આ એક્ઝિબિશનમાં દેશ વિદેશથી 8000થી વધુ વિઝિટર્સ ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અત્યારે નાના ઉદ્યોગકારોને એક્ઝિબિશન થકી વેપાર માટે નવું આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. એક્સપોથી ને જે દેશ અને દુનિયાના બાયર્સો આવવાના છે તેનાથી મેન્યુફેક્ચરો અને ટ્રેડર્સોને થોડોક વેપાર મળશે, એના કોન્ટેક્ટ થાય છે, એના વિઝિટ કાર્ડની આપ-લે થવાથી આખા વર્ષ દરમિયાન પણ એને પૂરા ઓર્ડર મળવાની શક્યતા છે અને માર્કેટને પણ એક થોડોક સપોર્ટ મળશે એવી આશા છે. સુરતમાં રથયાત્રાની સાંજે કતારગામમાં 5 વર્ષના બાળકનું અપહરણ થયું હતું, જેમાં ભંગાર વીણતા શખ્સે બાળકનું અપહરણ કર્યું હતું. બાળકને શોધી કાઢવા કતારગામ પોલીસ, અમદાવાદ રેલવે પોલીસ, અમદાવાદ ઝોન 2ની ટીમ જોડાઈ હતી. ત્યારે અમદાવાદ રેલવે પોલીસે અપહરણકર્તાને કાલુપુર રેલવે સ્ટેશનથી દબોચી લીધો હતો, જે બાદ પોલીસે બાળકને મુક્ત કરાવીને દીપક બાબુરાવ ઇંગલેની ધરપકડ કરી છે. અપહરણનું કારણ બાળક અને આરોપીને વચ્ચે મિત્રતાની લાગણી હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. કતારગામની ડિસ્ટાફની ટીમ, અમદાવાદ રેલવે તેમજ અમદાવાદના ઝોન 2 એ ત્રણેયની ટીમોને મળીને આ ગુનો ડિટેક્ટ કરેલ છે અને જેનું કિડનેપિંગ થયેલું છે બાળક તથા કિડનેપિંગ કરનાર જે વ્યક્તિ છે તેનું પોઝેશન મેળવવામાં આવેલું છે અને એને અત્યારે હાલની કાર્યવાહી. સુરતના ગોડાદરા વિસ્તારના 50 વર્ષીય વ્યક્તિએ આત્મહત્યા કરી છે, જેમાં ગોડાદરાના રાજેન્દ્ર ચૌહાણે બેંક લોનને લઈ સુસાઇડ કર્યું હતું. રાજેન્દ્રએ પોતાના ઘરે ઝેરી દવા પી સુસાઇડ કર્યું હતું. ત્યારે સુસાઇડના પગલે ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસની તપાસમાં સુસાઇડ નોટ પણ મળી આવી છે. સુરત પોલીસે સુસાઇડ નોટના આધારે વધુ તપાસ શરૂ કરી છે. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.